તો કેશોદ શહેરના વિકાસને નવી દિશા આપવા માટે કેશોદ નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ અને બજેટ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। સ્માર્ટ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને વિવિધ સમાજોની માંગણીઓ સુધીના નિર્ણયો લેવામાં આવ્યા હતા। આજે કેશોદ નગરપાલિકા ખાતે જનરલ બોર્ડ અને વિકાસ કામો માટે બજેટ અંગેની એક બેઠક મળેલી છે। એમાં કેશોદમાં વધુમાં વધુ વિકાસ થાય એના માટેનું સુંદર આયોજન કરી અને આજે સામાન્ય સભામાં બધા ઠરાવો અને બહાલી આપવામાં આવેલી છે। એમાં મુખ્યત્વે કેશોદમાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવવી, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું તથા જે કૂતરાઓની વારંવાર ફરિયાદ છે એના માટે ખસીકરણ કરી અને એનો કાયમી ઉકેલ આવે એના માટેના બધા બોર્ડમાં ઠરાવો થયેલ છે તથા વિવિધ સમાજ કોઈ સંસ્થાઓ દ્વારા આવેલા માંગણીઓને આ બોર્ડમાં બહાલ કરવામાં આવેલ છે, એના ઠરાવ કરવામાં આવેલ છે। જેમાં લેવા પટેલ સમાજ દ્વારા માંગરો રોડ ઉપર મેઇન ગેટ પ્રવેશ દ્વાર બનાવવો અને ત્યાં કુળદેવીની માં ખોડલની પ્રતિમા મૂકવાનો એક ઠરાવ કરવામાં આવે છે। કડવા પટેલ સમાજ દ્વારા પ્રસાદ ઓટોની બાજુમાં જે રસ્તો છે ત્યાં ઉમિયા ચોક નામ આપવાની ભલામણ હતી, એને પણ ઠરાવ કરવામાં આવેલ છે। બુદ્ધ ભગવાનની જે પ્રતિમા છે ત્યાં એ લોકોને તથાગત બુદ્ધ ચોક એવું નામકરણ કરવા બાબતેલી એનું આવેલું લેટર પેડ એને પણ આમાં ઠરાવમાં લેવામાં આવેલ છે। બ્રહ્માકુમારી દ્વારા પોતાનું જે સેન્ટર છે ત્યાં એના અંદર પ્રવેશ દ્વાર બનાવવાનો છે, એને પણ એનો ઠરાવ કરેલ છે।